સમાચારની વાત કરીએ સુરતના હજીરાની એએમએનએસ કંપનીમાં બ્લાસ્ટના કેસ મામલે કંપનીની બેદરકારી છતાં પોલીસે ગુનો નથી નોંધ્યો। એએમએનએસમાં ફર્નેસનો સેફટી વાલ્વ ન ખુલ્યો હતો। વાલ્વ ના ખુલતા પ્રેશર વધતા બ્લાસ્ટ સર્જાયો હતો અને બ્લાસ્ટ થતા 4 શ્રમિકના મોત થઈ ગયા હતા। રિપોર્ટના બહાને હજુ સુધી પણ કોઈ જ ફરિયાદ નોંધવામાં નથી આવી। 3 દિવસ બાદ પણ રિપોર્ટ હજુ સુધી નથી આવ્યો। વધુ અપડેટ સાથે સંવાદદાતા આઝમ સાલે મારી સાથે જોડાઈ ગયા। આઝમ, કંપનીમાં આગ લાગતા 4 કામદારના મોત નીપજ્યા હતા, તેમ છતાં પણ ગંભીર બેદરકારી આ કેસમાં દેખાઈ રહી છે। સુરત શહેરના હાજીરા રોડ પર આવેલી આર્સેનલ મિત્તલ નિપ્પોન એન્ડ સ્ટીલ કંપનીમાં બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ લાગી હતી, જેના અંદર 4 શ્રમિકોના મોત નીપજવા પામ્યા હતા। હવે સ્થાનિકોનું માનીને ચાલે એવું સામે આવી રહ્યું છે કે ફર્નેસનો સેફટી વાલ્વ ના ખુલ્યો હતો અને વાલ્વ ના ખુલતા પ્રેશર વધ્યું હતું, જેના કારણે બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટ બાદ આગ લાગી હતી અને લિફ્ટમાં હાજર રહેલા 4 શ્રમિક જે કામદાર હતા, કોન્ટ્રાક્ટર કામ કરતા, તેમનું મોત નીપજવા પામ્યું હતું। કંપનીની બેદરકારી છતાં હજુ સુધી પોલીસે કોઈ ગુનો નથી નોંધ્યો। 4ના મોત પછી પણ પોલીસ રિપોર્ટના બહાને ફરિયાદ હજુ સુધી નથી રોકી રહી અને જે મૃતકોના પરિવાર હતા તેમના પણ એ જ આરોપ હતા કે ગંભીર બેદરકારી હોવા છતાં પણ હજુ સુધી પોલીસ ફરિયાદ કેમ નથી નોંધી રહી। 3 દિવસ પછી હજુ સુધી રિપોર્ટ આવ્યો નથી। જી, આભાર માહિતી માટે।